જય શ્રી કૃષ્ણ. એક એવી અદૃશ્ય શક્તિ છે જે સતત મારી હારે રહે છે. તમે એને ઈશ્વરીય શક્તિ ગણો તોય ભલે, કે દૈવી શક્તિ ગણો તોય ભલે. થાય છે એવું કે અનેક વખત આવું થયું છે. આજે પહેલી વાર નહીં, અનેક વખત મારી હારે આવું બનેલું છે. એટલે આમ અંદરથી એવો વિચાર આવે કે કાંઈક છે, અલૌકિક શક્તિ કાંઈક છે જે અમારી હારે છે, જે સતત અમારું ધ્યાન રાખે છે. આપણે આજ દિવસ લગી જે કાંઈ અનુભવ થયા હોય એ આપણે તમારી હારે નથી કરવા શેર, પણ આજનો અનુભવ ખાલી એક શેર કરી દઉં. નાનકડો એવો પ્રસંગ બન્યો કે અમે મગફળી વાવી છે. હું એક ખેડૂતની પત્ની છું. આપમાંથી લગભગ 50% માણસોની કે 70% માણસોને ખબર હશે કે અમે એક ખેડૂતના પત્ની છીએ. અને મગફળીનું વાવેતર અમે આ બાજુ કરીએ. સૌરાષ્ટ્રમાં મગફળી, સૌરાષ્ટ્રની ભાષામાં બોલીએ તો માંડવીનું વાવેતર અમે કરીએ છીએ. એટલે હું આંટો મારવા ગઈ હતી, સ્પેશિયલી નીંદવા નહોતી ગઈ. એ વાડીમાં હું આંટો મારવા ગઈ હતી ને, એટલે મને એમ થયું કે થોડું ખડ દેખાશે તો લાવ નીંદવા માંડું. તો મેં એમ નક્કી કર્યું કે આજ બપોર સુધીમાં હું આટલું નીંદી નાખીશ. થયું એવું કે અડધેક પોગતા તરસ લાગી. એટલે સવારમાં ઘીવાળી રોટલી કરી અને ખાવાની ટેવ છે. એટલે સવારમાં ઘીવાળું રોટલી ખાધી હોય એટલે તરસ લાગે. તમે લોકો પણ જો સવારમાં ઘી સિરાવતા હશો ને તો તમને ખબર હશે કે ઘી ખાવી એટલે તરસ લાગે. તો અડધેક પહોંચ્યા એટલે તરસ લાગી. પછી હવે શું કરવું એમ થયું. મેં કીધું નથી જાવું. જો ઘરે જતી રહીશ તો નીંદવાનું અધૂરું રહી જશે અને એમ થશે કે આટલો ટાર્ગેટ હતો એ પૂરો ન થયો એમ. અને અહીંયા આવીને એટલે અમારે અહીંયા તો ગાયું પાસે જ આવી એટલે પોદળા અને પાણી ને બધું ખૂટે જ નહીં. એટલે એવો વિચાર કર્યો કે જાવું તો નથી, હમણાં કોઈક આવશે એમ કરી અને નીંદવાનું ચાલુ રાખ્યું. એક વખડું લઈ અને ગઈ અને બીજી ઉથલ લઈ અને પાછી આવતી હતી ને, ત્યાં અમારે પાડોશીમાં કાકી થાય છે એ નીકળ્યા. એ કે કૈલાસ આલ્યો કે આ તમારા ભાગની પ્રસાદી વધી છે. કે અમારા પતિદેવનું નામ તો તમને ખબર જ છે કે રમેશને થોડીક આપી અને કે માળીને થોડીક આપી અને કે આ તમારા ભાગની વધી છે, આલ્યો લઈ જાઓ. હું અડધા પડામાં હતી, ત્યાંથી પ્રસાદી લેવા આવી. પ્રસાદી શું હોય એ તો એમના હાથમાં હતી, આપણને તો ખબર ન હોય. પછી હું એમની પાસે ગઈ તો એ કે બહુ બધા માનતાયું લઈને આવે છે, એટલે હાકરમાં બાળકોને જોખે અને હાકરની પ્રસાદી કરીને બધીને વેચે છે. માનતા હોય ને કે કોઈ દીકરીના ઘરે દીકરો આવશે તો અમે હાકરમાં જોઈશું અને દશામાની માનતા હોય તો એ પૂરી કરે. કોઈક દીકરાના ઘરે હોય કે દીકરીઓના ઘરે હોય, માનતા પૂરી થાય ને એટલે માણસો અત્યારે એ કે છેલ્લા 4 દિવસથી સતત તગારા ભરીને કે હાકર આવે છે, એટલે કે આલો તમારે હાટું પ્રસાદી. મારું ત્યારે એમ થયું કે કાંઈક એવી અલૌકિક, કાંઈક એવી અદૃશ્ય શક્તિ છે જે સતત મારું ધ્યાન રાખે છે. એ હાકર અમે ખાધી ને, હાકરના ગાંગડા કેટલા નીકળ્યા કે જેટલું અમારું નીંદવાનું બાકી હતું ને, જ્યાં સુધી નીંદવાનું પૂરું ન થયું ને ત્યાં સુધી હાકર પૂરી ન થઈ. આમ નીંદાઈ રહ્યું અને આમ હાકર ખૂટી ગઈ. વિચાર્યું તું એનેથી ચાર સાહ એટલે 2 વખડા વધારે નીંદીને ઘરે આવ્યા અમે. ત્યારે મારું એમ થાય કે કાંઈક છે, કાંઈક શક્તિ છે જે આપણું ધ્યાન રાખે છે. તમને પણ ક્યારે આવો અનુભવ થાય છે ખરો? ક્યારેક જો આવો અનુભવ થયો હોય તો કોમેન્ટમાં શેર જરૂર કરજો, અમને પણ જાણવા મળે. ઓકે ભાઈ, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો. કેમ વિડીયો તો બંધ થવાનું નામ જ નથી લેતો. શું થયું છે ભાઈ?